નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે વાત કરવી છે ટેટ ટાટ પાસ જેટલા પણ શિક્ષકો છે એમના આંદોલનની. અત્યારે એમણે કોલ આપ્યો છે કે જીવરાજ ભવનમાં જે મેઇન ગેટ છે ત્યાં આંદોલન કરવામાં આવશે. સવારનો 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તો પોલીસનો ખડગલો છે એ લગાવી દેવામાં આવ્યો છે અને પોલીસ છે જેટલા પણ શિક્ષકો આવી રહ્યા છે એમની તપાસ કરી રહ્યા છે, એમની ઓળખ માંગી રહ્યા છે, એમની પાસેથી વોટર આઈડી અથવા તો આધાર કાર્ડ વગેરે બધું જ માંગી રહ્યા છે. અને એટલા માટે જેટલા પણ શિક્ષકો છે એ ગાંધીનગરની અલગ અલગ જગ્યાએ જઈ અને આંદોલન છે કરી રહ્યા છે. થોડા વિદ્યાર્થીઓ થોડી જગ્યા ઉપર છે, કારણ કે સીધી વાત છે પોલીસ બધી જ જગ્યાએ અત્યારે છે અને એમને પકડી રહી છે. એમનો જે અવાજ છે, એમની વાત છે એ સાંભળવામાં નથી આવી રહી. એ સાંભળવામાં આવે એના પહેલા જ તો એમને પોલીસના જે વાન છે પીસીઆરના ડબ્બામાં બેસાડી દેવામાં આવે છે. અને અત્યારે વાત કરવી છે આપણી સાથે જેટલા પણ શિક્ષકો જોડાયા છે એમની સાથે વાત કરવી છે, કારણ કે સતત ઘણા સમયથી એ લોકો આંદોલન કરી રહ્યા છે, આંદોલન ચલાવી રહ્યા છે. લગભગ 1.5 વર્ષથી વધારે સમય થઈ ગયો છે, પરંતુ આ જે વિવાદ છે એનો અંત નથી આવી રહ્યો અને હજુ પણ શિક્ષકો છે એ ગાંધીનગરમાં આવી અને પોતાની માંગ રાખી રહ્યા છે કે અમને કાયમી શિક્ષકો આપો. અત્યારે જેટલા પણ શિક્ષકો અહીંયા છે જોઈ શકાય છે કે જે રીતના પોસ્ટર લગાવવામાં આવ્યું છે, ભીખ નહીં, અમે અમારો હક માગીએ છીએ, લાયક છે એટલે તો કાયમી ભરતી માગીએ છીએ, પ્રજાની મૂંઝવણ, ખાનગી ફી નથી અને સરકારી શાળામાં શિક્ષકો નથી. ગુજરાત મોડલ, આ તમારું કેવું ગુજરાત મોડલ? કરાર પર શિક્ષક વાળું ગુજરાત મોડલ, શિક્ષણની પથારી ફેરવનારું ગુજરાત મોડલ. અને આ જ શિક્ષકો છે, એમની સાથે વાત કરીએ. મોટાભાઈ, ક્યાંથી આવો છો તમે? અમે સુરેન્દ્રનગરથી આવીએ છીએ. અમે આજે એક જ અમારી માંગણી છે કે કાયમી શિક્ષકોની ભરતી થાય. જે શિક્ષણ મંત્રી કુબેર સાહેબે આપણને 15 જૂનનો વાયદો આપ્યો હતો કે 15 જૂને અમે મોટા પાયે શિક્ષકોની ભરતી કરીશું, તો આજે અમારી માંગણી જે એમને વાયદો આપેલો તે એમને પૂરો કરેલો નથી. એટલા માટે અમે કાયમી શિક્ષકો જે અમે સાચા પોતાના હક માટે આવ્યા છીએ, જે અમે હકદાર છીએ એના માટે લડવા આવ્યા છીએ, તો આજે જ્યાં સુધી અમને કાંઈ કહેવામાં નહીં આવે, જાહેરાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. અને ગાંધીનગર સાથે અમારા જે મિત્રો અત્યારે છૂટા છવાયેલા છે, અમુકને 10 કિલોમીટર સુધી ગામના પીસીઆર વાનમાં લઈ જવામાં આવ્યા છે. એટલે અમારી યુનિટીને તોડવામાં આવે છે. એટલે અમે બધા ભેગા થઈને હજી રજૂઆત કરીએ છીએ અને અમારું આંદોલન ચાલુ રહેશે. બેન, તમે ક્યાંથી આવો છો? હું સુરેન્દ્રનગરથી જ આવું છું. હાલની પરિસ્થિતિ એ જોઈએ તો આપણી ગુજરાતની અંદર ટોટલ 55,000 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને એ પણ આંકડો નિવૃત્તિ પહેલાનો છે. અને આ જો 31,600ની નિવૃત્તિ જોઈએ તો ઘણો બધો આંકડો મોટો સામે આવી શકે છે. અને 1600 જેટલી સ્કૂલોમાં તો ફક્ત એક જ શિક્ષક છે. તો બસ અમારી આ એક જ માગણી છે કે અમે દ્વિસ્તરીય નવી શિક્ષણ નીતિ મુજબની પરીક્ષા પાસ કરી છે, અમે લાયક છીએ, તો અમને 1 થી 12 ધોરણની ક્રમિક ભરતી સત્વરે સરકાર જાહેર કરે. જો સરકાર આ પગલે કોઈ પણ પ્રકારનું પગલું નહીં લે તો અમે અહીંયા વિરોધ કરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે સતત ઉભા રહીશું. અચ્છા, ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ વગેરે તો કરવામાં આવશે, પણ સત્યાગ્રહ થાય, આંદોલન થાય એના પહેલા તો બેન પકડી લેવામાં આવે છે. હા, અમે બાળપણમાં સંતા કુકડી ખૂબ રમી, પણ એનો ટાર્ગેટ એવો હતો કે મનોરંજન મેળવવું સંતા કુકડીનું. પણ અત્યારે ગાંધીનગરમાં જે ઓલા પથિકાશ્રમમાં પગ મૂક્યો ને એવી જ મેસેજ ખબર પડી ગઈ કે અહીંયા તો પોલીસ વાળા ઉભા છે, એટલે વળી પાછા સંતા કુકડી ચાલુ કરી. સંતા કુકડી તો એટલે રમવી પડી કે અમને અમારી બીક લાગવા માંડી. છેલ્લે તો શિક્ષકની જાત. અમને આવું તો હિંસા કે ટૂંકમાં ધમકાવે એવું અમને ક્યારેય ગમતું નથી. અમે નાનું બાળક હોય એનું મોઢું જોઈને અમને ખબર પડી જાય કે આને ગમે છે કે નથી ગમતું. તો પોલીસની ભરતી થઈ છે તો પોલીસ કેવી રીતે બની? શિક્ષક વિના બની ગઈ પોલીસ? ડોક્ટર વિના ડોક્ટર એમના બની ગયા શિક્ષક વિના? અમે તો પાસ થયા છીએ દ્વિસ્તરીય. અમારે મહેનત કરેલી હતી, મહેનત લેખે લાગી, સારું એવું રિઝલ્ટ મળ્યું. નોકરી કરવી છે એટલે એનો મતલબ એવો નહીં કે ખાલી પૈસા કમાવા છે, બાળકોને ભણાવવા છે. એવા બાળકો કે જે આદિજાતિમાંથી આવેલા છે, જે SC ST OBC અને સામાન્ય વર્ગના છે કે મધ્યમ વર્ગના છે, એને ભણાવવા છે ને સારા વર્ગને તે સારી રીતે જ ભણાવવા છે કે જેથી આજથી અમુક વર્ષો પછી એવી પ્રજા આવે કે જે પોલીસથી નો બીતી હોય. આવી રીતે સંતા કુકડી એને અમારા જેવી નો રમવી પડે. અમે અત્યારે હક નહીં માગીને તો એવો પરિસ્થિતિ આવશે કે આવતા વર્ષથી તો કાયમી ભરતીનું નામો નિશાન જવા દેશે. એ તો અત્યારે જ છે, 2017 થી ક્યાં થઈ છે? 2017 થી થઈ જ નથી. પછી વય મર્યાદા જશે, પછી મોરલ ડાઉન થશે, પછી અમારી જે પેઢી આવશે એમ કહેશે કે હે કાયમી ભરતી કેવી હોય, અમને નથી ખબર. અને એને અમે શું મોઢું બતાવશે કે અમે ત્યારે અમે હાજર જ હતા, અમે વિરોધ નથી કરી. એટલે કાયમી ભરતી કરી દે. અમે ભીખ નથી માંગતા, હક માગી છીએ. તમે લીધેલી પરીક્ષા અમે પાસ કરી છે. અમે 12 થી કઈ પરીક્ષા પાસ નથી કરી, અમારે નથી કઈ રૂપિયા બુપિયા દેવાના કઈ હોતા. અમે પાસ કર્યું છે, અમને લઈ લ્યો, અમે ભણાવશી સારી રીતે. એમાં કઈ ખોટ ખાપણ નીકળે તો કેજો, ઈમાનદારીથી કામ કરશી. બીજા પણ બેન છે. બેન, તમે મહિલા છો એટલા માટે આવી રીતના
ઘણીવાર આંદોલન છે લગભગ 1.5 વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે, તમારે આવવાનું, પકડી લેવામાં આવે છે, મહિલા તરીકે કેટલી મુશ્કેલી પડે આ વસ્તુમાં? અતિશય. જો પપ્પાના ઘરેથી આવતા હોય એને તો હજુ તોય એમ હોય, પણ સસરાના ઘરેથી ને જેના મેરેજ થઈ ગયા એ લોકોને તો ઘણું જ. જેમ કે હા, અને મોબાઈલ અમારો ચેક કરવામાં આવે છે અને પોલીસ અમારો અવાજ જ દબાવવા માંગે છે. અમે કઈ એવો ગુનો કર્યો છે શું કે તે અમારો અવાજ દબાવવામાં આવે છે? મેટ્રો ટ્રેન હોય, રેલવે સ્ટેશન, બ્રિજો, એ બધાનો જ ઉદ્ઘાટન થાય છે. કેમ સરકારી શાળાઓમાં એવી બધી સુવિધા આપો કે બાળકો ત્યાં જ રહે ને ત્યાં ભણતર લે. એવા તો કોઈ ઉદ્ઘાટન કરવામાં આવતા નથી. સરકારી શાળામાં બધું જ છે, બધી સુવિધા છે કે બાળકો ત્યાં આવે. આ તો પ્રાઇવેટમાં જ મોકલી દેવામાં આવે છે. અમારી જે અમારો હક છે એને દબાવી જ દેવામાં આવે છે. અમે એક્ઝામ પાસ કરી છે, એમને એમ તો અમે કઈ લેવા આવ્યા નથી. અમે બધું અમે મહેનત કરીને આવ્યા છીએ. અમે એવી રીતે છીએ નહીં કે જે હાલો અમારા પપ્પા ને બધા મજૂરી કરે છે, અમારા મમ્મી ને. એ તો જરાક સરકારને કઈ વિચારો. અમે ખુદખુશી કરી લેશું તો તમે જવાબદાર રહેશો, એટલું યાદ રાખજો. બેન, બીજી એક મહત્વની વાત કરીએ, જે ટેટ ટાટ પાસ શિક્ષકો હોય છે એ કોઈ મોટા ઘરના નથી હોતા, બધા સામાન્ય વર્ગમાંથી જ આવે છે. કોઈના પપ્પા ખેતી કરતા હોય છે, કોઈના પપ્પા ખેતમજૂરી કરતા હોય છે, મમ્મીની પણ સેમ પરિસ્થિતિ હોય છે. આવી પરિસ્થિતિમાં આવી રીતના લડવું પડે, કેટલી તકલીફ પડતી હોય છે? વધારે પડતી. કેમ કે અત્યારે તો એમ થાય છે કે અમારા ઘરેથી અમને આટલું ભણાવે છે અને અત્યારે અમે હે તે પગાર લાવીને કે અમે હે તે અમારા પગભર ઉપર ઊભા રહેવા જોઈએ કે પપ્પાને સપોર્ટ કરીએ, મમ્મીને સપોર્ટ કરીએ. ત્યારે અમારા જોડે સરકાર અમને નોકરીએ રાખવાના 10,000 કઈ એટલે કઈ અમે જે લાયક છીએ કે અમે હે તે અત્યાર સુધી ભણ્યા, પપ્પા કાલ સવારે સરકારી આવી જશે, અમે ભણાવશું, અમે તમને સપોર્ટ કરશું. અત્યારે અમે શું કઈ રીતે એમને સપોર્ટ કરીએ? સરકાર અમને નોકરી આપવા તૈયાર નથી, અમને ભણાવવા દેવા તૈયાર નથી. અમે એક્ઝામ પાસ કરી, એમને એમ તો પાસ કરી નહીં હોય. અમને અંદરથી એમ હશે કે અમે પપ્પાને સપોર્ટ કરીએ, અમે સરકારને સરકારી શિક્ષકો બનીએ કે અમે સરકારને સપોર્ટ કરીએ, બધા જે છોકરાઓ છે એને ભણાવીએ. અમને કોઈ પ્રકારનું છે તે એમને આપવું જ નથી. એમ એક જ્ઞાન સહાયક લાવી દીધું છે, બસ પૂરું થઈ ગયું. 21,000 જલસા કરો, પણ 21,000 શું છે? અમે 26,000 ને લાયક છીએ, 49,000 ને લાયક છે, 39,000 પગાર ને લાયક છીએ. ઘણા બધા શિક્ષકો છે, બધાને જોઈ શકો છો તમે. પેલા તો એવું થતું કે આટલી બધી પોલીસની ભરતી કેમ કરતા હશે, પણ આજે રિયલાઇઝ થયું કે પોલીસની ભરતી તો એમના પ્રોટેક્શન માટે કરે છે, પ્રજાના પ્રોટેક્શન માટે નહીં. આવી સંતા કુકડી રમાડે, જે બિચારું ગભરું હોય એ પાછું જતું રહે ફરીથી પોતાના ગામ પાછું. જે આવશે શિક્ષણ મેળવતો થશે તો પોતાનો હક જાણતો થશે, અને પોતાનો હક જાણતો થશે તો સરકારને સવાલ કરતો થશે. હવે શિક્ષણ જ ન મળે તો પછી સવાલ ક્યાંથી કરે? અને શિક્ષણ હશે જ નહીં તો સવાલ કોણ કરશે? આવી રીતે લાકડીઓથી બીવડાવ્યું, PCR વાનમાં બેહાડી દેવું, એટલે કેટલું બધું ગભરાટ થાય કે જેને આવું જોયું જ નથી વાતાવરણ. એટલે ભરતી તો કરવી પડે ને પોલીસની, વારંવાર પોલીસની ભરતી આવશે, આની નહીં આવે. બિલકુલ. મોટાભાઈ, મારે તમને પૂછવું છે, કારણ કે આક્ષેપ એવી રીતના પણ છે, વિપક્ષની જો વાત કરું તો વિપક્ષનું કહેવું એવું છે કે આના પછી એક વિધાનસભા પણ આવી ગઈ, આના પછી લોકસભા પણ આવી ગઈ, 156 સીટ અને હવે તો 161 સીટ વગેરે મળી ગઈ છે. ગુજરાતમાં કોઈ તકલીફ નથી. તમારે આંદોલન કરવું છે ત્યારે વિપક્ષની જરૂર પડે છે, અને જે તમારે જે રીતના સીટ છે, મત છે, એ તો બધી તમારે ચોક્કસ વિપક્ષને અથવા તો ચોક્કસ પક્ષને આપવો પડે છે. તો આવું કેમ? દેખો, આમાં તમને એક ચોક્કસ વાત જણાવું. તમે લોકસભાનું ઇલેક્શન છે, તમે એને એનાલાઇઝ કરશો. જ્ઞાનીબેન ઠાકોર જીત્યા છે, કાયમી શિક્ષકની ભરતી ના કરી એટલે બનાસકાંઠામાંથી ઉમેદવારોએ કોંગ્રેસને જ્ઞાનીબેન ઠાકોરનો મત આપ્યો. તમે પાટણ લોકસભા ઉમેદવારનું તમે ત્યાંનું એનાલિસિસ કરશો, તમને ધ્યાન રાખશે. ચંદનજી ઠાકોર થોડાક જ મતોથી હારી ગયા, જબરજસ્ત ટક્કર આપી, અને 5 લાખની લીડની વાત કરતા હતા ભાજપની સરકાર. તમે દેખો, ચૈતરભાઈ વસાવા, શિક્ષિત યુવા આદિવાસી યુવાન, ત્યાંથી લડ્યા, 1 લાખની અંદર રમતા થઈ ગયા. મનસુખભાઈ વસાવા, જે 6 ટર્મથી સંસદ હતા તો પણ. તમે એની પછી દેખો, આણંદ અમિતભાઈ ચાવડા જીત્યા, લોકોએ ભરીને મત આપ્યા. જીત્યા નથી, થોડા એટલે આપ્યા. તો 1 લાખની અંદર, પેલા 5 લાખની લીડની વાત કરતા એટલે 1 લાખની અંદર રમતા થઈ ગયા. પછી તમે ત્યાં દેખો, આપણે વલસાડ આનંદભાઈ પટેલ ઉભા રહેલા, ત્યાં પણ તમે દેખો, આનંદભાઈ પટેલે 5 લાખ ઉપર મત આપ્યો છે. જેવા તેવા મત નથી, પણ ત્યાં એવું છે કે ખાલી આનંદભાઈ પટેલ એકલા વાંસદાના ધારાસભ્ય, આજુબાજુ બધી બીજેપીની સીટ છે વિધાનસભા, એના કારણે આનંદભાઈ હાર્યા છે. અચ્છા, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો બહુ વધારે સીટ મળી રહી છે, એના કારણે તમારી વાત છે સાંભળવામાં નથી આવી રહી. હા, એને ભારતીય જનતા પાર્ટીને બહુ ઘમંડ આવી ગયો છે કે અમે 156 સીટ છે એટલે અમારું કોઈ બગાડી નહીં શકે. તમે અયોધ્યામાં દેખી લો, અગ્નિવીરનો વિરોધ કર્યો, એની માટે ત્યાં યુપીમાં હારવું પડે, કેટલી બધી ઓછી સીટો થઈ ગઈ. હવે ગુજરાતની જનતાએ યુપીની જનતા સાથે જોડેથી શીખવા જેવું છે કે આપણો પહેલા રોજગારી મહત્વની છે, પછી ધર્મ. બિલકુલ.
બીજો એક મહત્વનો પ્રશ્ન એ પૂછવો છે કે તમે હવે આંદોલન કઈ રીતના આગળ વધારશો, કારણ કે વિદ્યાર્થીઓ જે રીતના ભેગા થઈ રહ્યા છે એમને બધા તો પકડી રહ્યા છે. હા ભલે પકડી રહે, અમે તો રાત્રે મોડા સુધી અમને છોડશે તો પણ અમે આંદોલન અમારું ચાલુ રાખશું. જ્યાંથી છોડશે પોલીસ ત્યારથી અમારા અહીંયા આંદોલન, અમે તારીખ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અચ્છા, આ કોણ કોણ મોટા નેતા છે જોડાવાના છે આંદોલનમાં? યુવરાજસિંહ જાડેજા છે, જિગ્નેશભાઈ મેવાણી છે અને બીજા ઓબીસી નેતા પણ છે અને બધા આવવાના છે અને અમે બધા સાથ સહકાર આપીશું. અચ્છા, તો આ હતા શિક્ષકો કે જે ભેગા થયા અને એમણે પોતાની વાત રાખી કે ટેટ ટાટ પાસ જેટલા પણ શિક્ષકો છે એમને કાયમી નોકરી મળી રહે. ધન્યવાદ. સપનું જોયું છે, આ અમારો ગુનો છે, શિક્ષક બનવું એ ગુનો થઈ ગયો છે ગુજરાત સરકારમાં. તમે ક્યાંથી આવો છો અને કેટલા લોકો આવ્યા છે? જિલ્લામાંથી આવું છું અમે, 200 જણા છીએ. વાતો તો તમે મોટી કરો છો, બેટી બચાવો બેટી પઢાઓ, પણ જ્યારે કાયમી શિક્ષકોની ભરતી કરો, કાયમી શિક્ષકોની લોકોને થોડી ડબ્બામાં બેસાડીને તમે લઈ જાઓ છો. અમને રજૂઆત પણ કરવા દેતા નથી આવેદન આપવા દેતા. જ્યારે શિક્ષણ મંત્રીને અમે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે કહેવામાં આવે છે કે તું રોજ ચાલી આવો છો, અને હમણાં તો ત્યારે એમ કીધું બસ ભાઈ તું હવે બોલવાનું કર, બંધ કર, તું બહુ દલીલ કરે છે, અહીંયાથી નીકળો હવે, એમ કરીને મને જવાબ આપ્યો. આ તો તમારી કેવી વાત છે? તમને ત્યાં સત્તા પર બેસાડ્યા છે તો આવા જવાબ આપવા માટે બેસાડીએ છીએ. અચ્છા, બહેનોને ઢસડવામાં આવી રહ્યા છે, લઈ જવામાં આવી રહ્યા છે, આવી રીતે એના પર શું કહેવું છે તમારે? શરમ નથી. ભાજપ સરકારમાં, મુખ્યમંત્રીમાં, ગુજરાત સરકારમાં શરમ જેવું કઈ રહ્યું નથી. મા બહેનોને સસડે છે, એમની મા બહેનો આવી રીતે સસરાતી હોત તો ચાલત, એ આવો અત્યાચાર સહન કરત. અમારા શિક્ષકો ઉપર આવો અત્યાચાર થાય છે. અચ્છા, તમને રજૂઆત કરવા જાવ છો પણ રજૂઆત પણ સાંભળવા નથી આવતી, એ મામલે જે શિક્ષકો છે હવે આગળ ચાલીને શું કરશે? અમે આજે એક જ વસ્તુ નક્કી કરીએ છીએ ને અત્યારે અમે બહેનો પણ કટિબદ્ધ છીએ. અત્યાર સુધી ભાઈઓ તો મક્કમ હતા જ, અમે બહેનો પણ આજે મેદાને ઉતર્યા છે. જ્યાં સુધી અમને શિક્ષણ મંત્રીએ કીધું હતું કે 15 જૂને અમે નોટિફિકેશન બહાર પાડીશું, અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું, પણ જ્યાં સુધી નોટિફિકેશન નહીં આપે અમે સતત આંદોલન કરતા રહીશું, રજૂઆત કરતા જઈશું. અને એમણે એમ કીધું છે ને કે હવે તમે અહીંયા આવશો નહીં, વારે વારે શું ચાલી આવો છો? અમે રોજ ઉઠીને એમના દરવાજા ખખડાઈશું ને એમના કાન ભંભેરી કરશું ને એમને જગાડશું કે ઊંઘતા હો. હું એમ કહું છું કે તમે ઊંઘતા હોય તો જાગી જજો. અચ્છા, તમે જ મત આપીને એમને સરકારમાં મોકલ્યા છે છતાં પણ તમારી વાત તો સાંભળવામાં નથી આવતી. અમારી સાથે દગો થયો છે. અમને કીધું હતું કે અમે દર 15 જૂને ભરતી કરશું, એટલા માટે અમે એમને વોટ આપ્યો હતો, પરંતુ આ તો અમે વોટ લઈને અમારી સાથે દગો કર્યો છે. હવે એમ કહે છે કે અમે 15 જૂન કોઈ 15 જૂન અમે તો કીધું જ નથી, મીડિયા બાઈટ અમે આપી જ નથી. અત્યારે ફરી ગયા પોતાના શબ્દો ઉપરથી, અત્યારે ફરી ગયા છે. અત્યારે જાહેરમાં અમને એવું કહે છે કે મેં તો મીડિયામાં એવું કીધું જ નહોતું. મીડિયામાં એમને ચોખ્ખું કીધું હતું કે દર 15 જૂને ક્રમિક ભરતી કરવામાં આવશે. અત્યારે એ ફરી ગયા છે પોતાના શબ્દો ઉપરથી, પોતાની બોલી ઉપરથી, અમારી સાથે દગો કર્યો છે. શિક્ષણ મંત્રીના એવા શબ્દો હતા જ્યારે અમે કીધું કે 15 જૂને તમે ભરતી કરશો એવું કીધું હતું, ત્યારે એમણે એમ કીધું કે મારો વિડીયો નથી, તમે લોકો એડિટ કરવામાં માહિર છો, તમે એડિટ કરેલો વિડીયો છે, આવો એમને જવાબ આપ્યો. એમના શબ્દો હતા, એમનો જ અવાજ હતો. જે તકતા એ આવું બોલે છે. ગુજરાત સરકારને ખાલી ખાવા પીવા ધોવાની જ ખબર પડે છે, કાયમી શિક્ષકોની ભરતી કરવાની ખબર પડતી નથી. અચ્છા, તમે શિક્ષક બનશો, ભણી ગણીને આગળ વધશો, તર્ક કરતા થશો તો પછી સરકારને સવાલો કરતા થશો. સરકાર થોડું ઈચ્છે. સરકાર એટલે જ કાયમી શિક્ષકોની ભરતી કરવા નથી માંગતી, કેમ કે આગળ જતા અમે બાળકોને શિક્ષણ આપીશું તો એમના મતો કપાશે, ભાજપના પાયા હલી જશે. એટલા માટે જ ભરતી કરવા નથી માંગતી શિક્ષકોની. પોલીસની ભરતી શા માટે 12,000ની કરે છે? હાઈકોર્ટમાં પટાવાળાની ભરતી શું કામ કરે છે? કેમ કે પોલીસ એમના ઇશારા ઉપર નાચશે, જેમ નચાવે એમ પોલીસ નાચશે. અમે નહીં નાચીએ, અમે દેશનું ઘડતર કરીશું. કાલ સવારે અમે બાળકોને છે ભણી ગણીને હોશિયાર બનાવશું તો ભાજપના પાયા હલશે. એટલા માટે એ શિક્ષકોની ભરતી નથી કરતી. અચ્છા, તો આ જે છે અત્યારે જોઈ શકો છો કે પોલીસ છે લઈ જઈ રહ્યા છે, અત્યારે બેઠી છે, આંદોલન કરી રહી છે અને એમને લઈ જવામાં આવી રહ્યા છે. આ જોઈ શકાય છે કે કઈ રીતના જે મહિલાઓ છે એમને ઉપાડવામાં આવી રહી છે, ઢસડવામાં આવી રહી છે અને લઈ જવામાં આવી રહ્યા છે. કસરી અને જેટલી પણ મહિલાઓ છે એ બધી સરકાર સામે આકડા પાણી જે છે તે કરી રહ્યા છે. બેન શું કહેશો? બેન વિરોધ કરવા આવ્યા હતા? બિલકુલથી તેમની પાસે